દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે ખાસ ભાટી ટીવીને આમંત્રણ આપી વડોદરા પાસે આવેલ સાવલી ગામે સોંડિયા વણજારા રણજીતસિંહ રૂપાજી વણજારા, ભગવાનજી રૂપાજી વણજારા, રામાજી રૂપાજી વણજારા, મોહનજી રૂપાજી વણજારા અને સોંડિયા પરિવાર દ્વારા તેમના માતુશ્રી સ્વ ગજરાબા રૂપાજી વણજારા નું આજે ગંગા પૂજન હતું, જેની અંદરમાં આ કાર્યક્રમની અંદરમાં ખાસ જે વિશેષ ઉપસ્થિત રહેલ એમાં ડીજી વણજારા, કેજી વણજારા, વિજી વણજારા એ ખાસ ઉપસ્થિત રહેલ અને સમાજ માટેના જે ઉત્થાન માટેના કાર્યક્રમોમાં ખાસ એમને હાજરી આપેલ અને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવવામાં જે એમના માતુશ્રી જે છે રણજીતસિંહના માતુશ્રી એમના માટે થઈને એમને વણજારા જે એમના પોતાના 13 બહેનો જે છે 13 બહેનોને 13 મકાન બનાવવા માટે થઈને સાવલીની અંદરમાં પ્લોટ આપી અને ખૂબ એક નવો ચીલો ચાતર્યો છે અને એક સમાજમાં એક નવું એક પ્રદાન આપેલ છે। તો આ રીતે વણજારા સમાજની અંદરમાં જો આપ જોઈ શકો છો કે આવા પરિવર્તન થતા જાય છે, જ્યારે ભગવાને તમને કંઈક આપ્યું હોય છે અને આવો રૂડો પ્રસંગ હોય, જ્યારે સ્વ ગજરાબા રૂપાજી વણજારાના ગંગા પૂજન ધામધૂમથી કરવામાં આવેલ છે, રાસ રમતા અને તમે જોશો તો રંગબેરંગી વસ્ત્રોની અંદરમાં પરિધાન કરી ડીજી વણજારા જેમ કહેતા હતા કે વણજારાના જે વસ્ત્રો જે છે એનો જે કલરફુલ ડ્રેસ છે, એના ઓર્નામેન્ટ્સ છે, એની વિશેષતા જે છે આ કલરફુલ છે। તમે જોઈ શકો છો જે રાસ રમે છે એની અંદરમાં પણ કેટલી વિશેષતા છે। તો આપણે જે આપણા વણજારા સમાજના જે ઘરેણા છે એ પણ એક અલગ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે। વણજારા જે છે એ પણ જે પાઘડી પહેરી હોય, મૂછો હોય, એનો ડ્રેસ હોય અને આ રીતે વણજારા સમાજની અંદરમાં પણ ચાર ચાંદ લાગે છે। તો આપ જે ખાસ વણજારા સમાજના ગંગા પૂજન કેમ થાય છે એના માટે થઈને આજે ભાટી ટીવીને વાંકાનેરથી વડોદરા પાસે આવેલ સાવલી ગામે ખાસ અમને અને કેતન ભાટીને અમને બંનેને રણજીતસિંહ રૂપાજી વણજારાએ અને એમના પરિવારે અમને ખાસ અમને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપેલું અને ભાટી ટીવી આજે એક રીલ્સ બનાવી અને અમે એક વણજારા સમાજની અંદરમાં એક ક્રાંતિ થાય એના માટે થઈને અમારી ભાટી ટીવીની પણ પહેલ હોય છે કે આવું કોઈ ક્રાંતિકારી કાર્ય કરતા હોય, જ્યારે 13 બહેનોને 13 પ્લોટ આપે અને કરોડો રૂપિયાનું જે દાન કરતા હોય, ત્યારે આજે દરેક અમારો વણજારા સમાજ પણ મોટી સંખ્યામાં જો મણીલાલ અમારા નડિયાદવાળા પણ આવ્યા છે તે પણ તમે જોઈ શકો છો। જે આ માતુશ્રી ગજરાબા રૂપાજી વણજારાના જે ગંગા પૂજન થઈ રહ્યું છે, જ્યાં આ ઝવેરા વાવ્યા છે, કેટલા સરસ મજાના ઝવેરા છે, લીલાછમ ઝવેરા તમે જોઈ શકો છો અને આ એમના બેડિયા જે છે એ કલરફુલ બેડિયા છે અને એના માટે થઈને જો રણજીતસિંહ વણજારા પણ જે નમસ્તે કરી રહ્યા છે અને આજે બધા જ ને જો એમના પરિવાર આખો જે છે એ પણ તમે જોઈ શકો છો। જો ગજરાબા રૂપાજી વણજારાના જે ગંગા પૂજનની વિધિ અત્યારે પ્રારંભ થયો છે, જે મીઠાઈ પણ એમાં સ્વાદિષ્ટ મીઠાઈ પણ રાખવામાં આવી છે, ફૂલો જે છે, દીપ જે છે, આ રીતે એમના જે દીપ ધૂપથી એમની આરતી કરવામાં આવી છે અને ખાસ આરતી થઈ રહી છે। એમના જે તમે જોઈ શકો ગંગા પૂજનની અંદરમાં અમારે આરતી થાય છે, તો પૂજન થાય, આરતી થાય અને એના બેડિયા ભરી અને તમે ધામધૂમથી એને પાણી ભરવા માટે પણ જતા હોય છે। તો એમનો આખો પરિવાર આજે જો તમે જોઈ શકો છો આરતી કરી અને એનો લાવો લઈ રહ્યા છે। તો ખરેખર આપણે પણ આવો કાર્યક્રમ હોય અને વણજારા સમાજમાં જો તમને આપ્યું હોય તો જેમ જે ગજરાબા રૂપાજી વણજારાની પાછળ એમને રણજીતસિંહે 13 પ્લોટ આપી અને એક સરાહનીય કાર્ય કર્યું છે, તો તમે પણ કરી શકો છો। જો આ રીતે એમના જે પરિવાર અત્યારે આરતી ઉતારી રહ્યું છે અને તમે જોઈ શકો છો તો બધાના હરખ છે, જે રણજીતસિંહના જે પુત્ર જે છે એ પણ આરતી ઉતારી રહ્યા છે।
તો બધા જ એમના પરિવારના પણ લોકો આરતી ઉતારી રહ્યા છે અને આરતીનો કાર્યક્રમ જો એના બહેનો જે બધા આવ્યા છે એ પણ એક જ ડ્રેસની અંદરમાં હતા, એટલે ડ્રેસ કોડ આપણે કહી શકાય એવું પણ તમે જોઈ શકો છો. જો એમના બેન અને બધા જ પરિવારો આજે આરતી ઉતારે છે અને ગંગા પૂજનનો વિધિ અત્યારે ચાલુ છે. તમે જોઈ શકો છો કે આ જે ગંગા પૂજન થઈ રહ્યું છે એની અંદરમાં જે વિધિ વિધાનથી જે અમારા વણજારા સમાજ જે છે એના જે કાર્યક્રમ જો જ્યોત પ્રગટાવવામાં આવી છે, દીપ પ્રગટાવવામાં આવેલ છે અને ખાસ આરતી પણ અત્યારે ગાઈ શકાય છે. પણ અમારી એક મર્યાદા છે કે ભાટી ટીવીની અંદરમાં, યુટ્યુબની અંદરમાં અમે કોઈ ઓરિજિનલ સોંગ નથી વગાડી શકતા, એટલે અમે આરતી નથી બતાવી શકતા. પણ અમે બોલીને તમને જો આ બેડિયા ભરાઈ રહ્યા છે, જો તમે જો એના દરેક બહેનોને બેડિયા આપવામાં આવી રહ્યા છે જે પાણી ભરવા માટે જશે અને પાણી ભરી અને આ બધા જ જે બધા બહેનો જે છે એ બધા આવશે એ પણ હું આપને બતાવું છું. અને ડીજે વગાડીને અને નાચતા કૂદતા અને હર્ષો ઉલ્લાસથી જેમ ગજરાબાને જે સ્વર્ગ મળ્યું હોય એવો ભાવથી જો બધા જ આજે રંગબેરંગી વસ્ત્રોની અંદરમાં તમે જોઈ શકો છો, બેડિયાને પણ ફુલાર કરવામાં આવ્યા છે અને એમના બહેનો બધા જ એમના પરિજનો આજે સરસ મજાના વસ્ત્ર પરિધાન કરી અને ખાસ જ્યોત પ્રગટાવી જે તમે જોઈ શકો છો, આ જ્યોત પ્રગટાવી અને ઠેઠ ત્યાં જશે અને આ બેડિયા ભરી અને પરત આવશે. તમે જોઈ શકો છો કે જો અત્યારે પ્રારંભ થઈ ગયો છે અને ડીજે વાગતા જો અમારી આ દીકરી પણ તમે જોઈ શકો છો, કાલિંદી પણ તમને અમારી દીકરી પણ તમને જોવા મળે છે. કાલિંદી અમારી લાડલી દીકરી છે, અમારી ભાણી છે. જો તમે જોઈ શકો છો ખાસ ઝવેરા જે છે એની અંદરમાં જે બધા જ તમારે રંગબેરંગી ડ્રેસની અંદરમાં ઝવેરા સાથે જો અત્યારે શોભાયાત્રા નીકળી છે અને ગંગા પૂજનની યાત્રા નીકળી છે અને જે રોડની અંદરમાં નીકળશે બધા જ નાચતા કૂદતા આ શોભાયાત્રાની અંદરમાં જે બધા જોશો તો એક અલગ જ પ્રકારનો આ જે માહોલ છે. હજારો લોકો આ જ્યોતની અંદરમાં જો રણજીતસિંહે પણ જ્યોત રાખી અને પોતે નીકળ્યા છે અને બધા જ સમાજના, વણજારા સમાજના અસંખ્ય લોકો આજે આ કાર્યક્રમની અંદરમાં આવી અને ચાર ચાંદ લગાવેલ છે. જો રણજીતસિંહના દીકરાએ પણ જ્યોત લઈ અને એમને પણ પહેલ કરી છે અને અત્યારે નીકળી છે રોડ ઉપર. તમે જોઈ શકો છો બધાની ખુશી ખૂબ જ માતી નથી. આજે આપણે ખાસ એનો એરિયલ વ્યૂ પણ હું આપને બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ કેટલા લોકો અંદરમાં જોડાયેલા છે અને કેવો માહોલ છે અને કેવી બધી ખુશી છે એ પણ તમે જોઈ શકો છો. જો બધા જ બહેનોની અંદરમાં ખૂબ ખુશીનો માહોલ છે અને ગંગા પૂજન જે છે એ એક એક્સ્ટ્રા જો આ તમે કાલિંદીની જો અમારે નાચી રહી છે, કાલિંદી અમારી નડિયાદની અમારી જે વર્ષા જે છે એમની દીકરી છે, એટલે અમારી જે ભાણી જેવો તમે જોઈ શકો છો એનું નાચવાનું પણ તમે જોઈ શકો છો. એમના બધા પરિજનોમાં ખુશી છે, કાલિંદીના દિલમાં ખુશી છે અને અમને પણ ખુશી છે કે અમને આ બોલાવ્યા છે. એટલે આ બધા જ જો નાચ ગાન કરતા આજે જે ગંગા પૂજન થઈ રહ્યું છે ખરેખર ખૂબ જ હર્ષો ઉલ્લાસથી આજે ગંગા પૂજન થઈ રહ્યું છે. ખરેખર આપણને બધાને એક વણજારા સમાજને એક દ્રષ્ટાંત પૂરું પાડી અને આજે 13 પ્લોટો બહેનોને આપી અને એક સરસ મજાનો જો અમારી કાલિંદી જો અમારા ઠેઠ મોરબીથી આવેલો અમારા બધા દીકરો આ બધા જ ને તમે જોઈ શકો છો કે બધા જ ક્યાંથી ઠેઠ હાજરી આપવા માટે થઈને ખાસ બધા પધાર્યા છે. અને આ રીતે તમે જોઈ શકો છો જો આખો જ માહોલ બધાની અંદરમાં ઠેઠ પંજાબથી પણ પોતે અમારા વણજારા સમાજના બહેનો આવ્યા છે અને આ પરિજનો ઠેઠ કોઈ પાલીથી આવ્યા છે, કોઈ રાજસ્થાનથી આવ્યા છે અને સમગ્ર ગુજરાતમાંથી જો ઝવેરાનું વિસર્જન થઈ રહ્યું છે. બોલો ગંગા માયરી જય. આપ જોઈ રહેશો જો ગંગા માયની જય આપણે બોલાવી છીએ અને ઝવેરાનું વિસર્જન થઈ રહ્યું છે અને હવે બેડિયા ભરી અને બધા જ પરત પાછા આવશે. એક પછી એક બધા જ બેડિયા ભરાઈ રહ્યા છે અને બેડિયા ભરાઈ ગયા પછી જે આ બધા જ બહેનો પરત પાછા ઘરે આજે આની અંદરમાં ગંગાજી પધરાવવામાં આવે છે કે જેથી કરીને એવું ભાવ થાય કે આપણે ગંગાજીને લઈને આવ્યા છે, એનું પૂજન થાય છે. એક અમારા વણજારા સમાજની અંદરમાં
એક અલગ જ પ્રકારનું ગંગા પૂજન હોય જે છે એ અમારા ભાટી ટીવીના દર્શકોને ખાસ હું બતાવી રહ્યો છું કે જો અત્યારે બેડિયા ભરાઈ રહ્યા છે અને બેડિયા ભરીને બધા જ અમારા જે દીકરીઓ જે છે જો આપને અલગ અલગ જો ફૂલહાર એમને પહેરાવેલા છે અને આ રીતે બધા જ પાણી ભરી અને એક એવો ભાવ થાય છે કે ગંગાજીને લઈને પોતાના ઘરે આવે છે, જો નાચતા કૂદતા તલવાર સાથે જો રમતા આજે એનો ખુશીનો માહોલ છે કે આજે ગજરાબાને સ્વર્ગવાસ મળ્યો છે, મોક્ષ મળ્યો છે। જો આ રણજીતસિંહ પણ અહીંયા સાથે છે, એમના બહેનો પણ બધા જે નાચતા કૂદતા બધા સાથે છે અને પરિજનોએ ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કરી અને આજે ગંગા પૂજનને 4 ચાંદ લગાવ્યા છે અને ખાસ કરીને જે 13 પ્લોટ 13 બહેનોને આપ્યા છે એ બદલ ભાટી ટીવી પણ રણજીતસિંહ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। જો અમારી કાલિંદી અમારી દીકરી પણ તમને જોવા મળી રહી છે। એટલે આ રીતે એક ખાસ કાર્યક્રમની અંદરમાં જો અત્યારે ડીજી વણજારા, કેજી વણજારા અને વિજી વણજારા આવી ગયા છે તો આપણને હવે જે કાર્યક્રમ છે એને ફૂલહાર કરીને જો ડીજી વણજારાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને એની સાથે જ હવે કેજી વણજારાનું જો અત્યારે ફૂલહારથી એમનું પણ અત્યારે સન્માન કરવામાં આવી રહ્યું છે, તમે જોઈ શકો છો। એટલે બધા જ અમારા કેજી વણજારા, ડીજી વણજારા, વિજી વણજારા ખાસ અમારા કાર્યક્રમની અંદરમાં હાજરી આપી અને સાવલી ઠેઠ આવી અને જો આ બધા બહેનો દીકરીઓની સાથે એમને ગ્રુપ ફોટો પણ અમને પડાવ્યો છે કે જેથી કરીને બધા જ એક વિશેષ ભાવ ઉત્પન્ન થાય અને અમારા જ્ઞાતિની અંદરમાં વણજારા જ્ઞાતિની અંદરમાં ખુશીનો માહોલ પ્રસ્થાપિત થાય એવો ભાવ સાથે જો બીજી વણજારા, કેજી વણજારા અને બીજી વણજારા પણ સાથે આવ્યા છે અને એક અમારા સમાજની અંદરમાં વણજારા સમાજમાં બધા જને ખુશીનો માહોલ છે અને વિશેષ આવા કાર્યક્રમો થતા હોય ત્યારે અમે ભાટી ટીવી પણ ખાસ હાજરી આપી અને સમાજના ઉત્થાન માટે અમે પણ સહયોગ આપીએ છીએ। અત્યારે આપ જોઈ શકો છો કે જો ગંગા પૂજનની અંદરમાં અત્યારે મિષ્ટાન પણ અપાય છે, એની અંદરમાં ગંગાજીનું જળ પણ અપાય છે જેથી કરીને બધાને ગંગાજી મળી શકે। એટલે ગંગાજી મળ્યા હોય એવો ભાવ થાય છે અને હવે કાર્યક્રમની અંદરમાં ડીજી વણજારા, વિજી વણજારા બધા આવી ગયા છે અને કાર્યક્રમ હવે શરૂ થાય છે તો હવે આપણે કાર્યક્રમને માણીએ એની અંદરમાં શું વાત થાય છે અને કેવી રીતે સમાજ માટેના ઉત્થાન માટેનો કેવી રીતે વાત થાય છે એને પણ આપણે જાણીએ। ચાલો આવું જો હિંમતનગર હવે रणजीत सोंडिया बटे और मातृश्री गजरा बेनरा गंगा पूजन में आप अपना वणजारा समाज गौरव आदरणीय श्री डीजी वणजारा साहेब, केजी वणजारा साहेब, विजी वणजारा साहेब तथा राजस्थान पाली गाँव पधारिया अपना मिश्रीलाल जी एवं अपना चारी मंडल में गुजरात एवं राजस्थान पधारियोड़ा तमाम आगेवान महानुभाव माताओं और बहनों हूँ रणजीतसिंह वती आप सवेरो हार्दिक स्वागत करूँ। व्याकरण में खर्च वाला भाषा क्या तो शिक्षा में खर्च करने का पैसा या तो आवास में खर्च करने का या रोजी में खर्च करने का और कहीं पैसे खर्च करने का नहीं। मंदिर बहुत बन गए हमारे यहाँ, मंदिरों की 40 लाख करोड़ की इनकम है भारत देश में। कितनी इनकम है? 40 लाख करोड़। बहुत पैसे दे दिए मंदिरों में, हमने देंगे। हमारा भी भगवान है, इष्ट देव राम, हमारा भी इष्ट देव कृष्ण है, हमारा भी इष्ट देव शिव जी है, हमारी भी कुल देवी है, हमारे भी कुल देवता है। लेकिन ये जिंदा देवता जब तक भूखा बैठा रहे केजी वणजारा साहेब, माननीय केजी वणजारा साहेब, माननीय विजी वणजारा साहेब नमो पधारिए सर्व न्यायने तो हाथ जोड़ અને રામ રામ કરું અને એડી હાજરી તાપ તડકા કસોટી में आप हाजिर है અને મારો જબો પ્રસંગ સ્વભાવ है और बदल समस्त सोडिया परिवार वती सर्व न्याय को आभार मानूं। मरती ની અમારી પ્રેરણા એડી હતી કે રણજીત ગુજીભાઈ લારે થોડો ગંગાજળ ખેલે નકરો મોટો ખર્ચો કરે તો કોઈ નવો ઇતિહાસ બને એડો કોઈ કર તો પછી મને વિચાર આવ્યો મને કે મારી 12 ને એક ભતીજી है, 12 બહેનો ને એક મારી ભતીજી है
तो 13 बहनों ने 12 बहनों ने एक भतीजी 13 ने जिनमें मारी काकारी है 2 અને મારી વડારી એ 6 બહેનો અને મારી ખુદી એ 4 બહેનો અહીંયા કરને 12 બહેનો હું દર વખતે મારી 12 બહેનોને એક હરી કીધા કરું અને જગો બી હું કોઈ બી દોન કરું કોઈ ગાબો ફેરવું કડીક ફરવા લઈ જાઉં રક્ષાબંધન દરેક પ્રસંગને કોઈ બેનને તકલીફ પડતી ને કોઈને કોઈ ડાઉન પેમેન્ટ ભરનો હોય કોઈને કોઈ સાધન લાવવાનો હોય તો હરેક બહેનોને મેં આજ દિન સુધી મદદ કરતા આવ્યા તો આજ મને એવો વિચાર થયો કે મારી મારા ગંગા પૂજનના નિમિત્તે 12 બહેનો અને એક મારી ભતીજી અને મેં સાવલી અંદર એક 550 ફૂટનો પ્લોટ મેં દેવાનો નિર્ણય કર્યો છે મકાન બનાવવા વાસ્તે 550 ફૂટનો 12 બહેનો ને એક ભતીજી 13 બહેનો ને 13 પ્લોટ મેં દેવાનો આયોજન કર્યો જણો મેં નામ બોલું એક મારી મોટીબાઈ બેન એ મારી વડારી તુલસીબેન રાણાજી વણજારા ચાવડા ઘોસીબેન રાણાજી વણજારા બચિયાબેન સોમાજી ગેલડા રકમાબેન ફોકરજી વણજારા ધોલ માલીબેન રૈજીભાઈ વણજારા ગોળ ચંપાબેન બદરજી વણજારા બાગોરા હોનીબેન જવારજી વણજારા ભાટી કમુબેન મગનજી વણજારા ચાવડા લીલાબેન લક્ષ્મણજી વણજારા ચાવડા લક્ષ્મીબેન રણજીતજી વણજારા ગોળ શારદાબેન મોતીજી વણજારા હિલોરા જુમલાબેન જયંતીલાલ વણજારા અને વર્ષાબેન કિશનજી ચાવડા ઇલોડ એ 12 બહેનો અને એક મારી ભતીજી है મારી તો એક છોરી है હજુ ના વ્યાહ બાકી है પૂર્ણ વખતે દોંદરો ભડક વિચાર કરું મને હજુ ભણાવવાની બાકી है ये બેન હાલો સામું જોવાનું બધાએ પટ્ટીનો વ્યાયામ જો હોવનસિંહ જોતો તો પહેલા જો હોવનસિંહનો વ્યાયામ આખો દેશ સાહેબ ઉગાડે 13 બહેનોને જે મકાનોના પ્લોટ આપવામાં આવ્યા છે એ 13 બહેનો જો બેઠા છે સાથે કેજી વણજારા ડીજી વણજારા અને વિજી વણજારા અને રણજીતસિંહ વણજારા પણ તસવીરની અંદરમાં જોવા મળે છે समाज में एक नवी पहल करी है एक मोने 12 बहनों और मेरे भाई भतीजी ने जो को एक भेंट दी थी वो प्लेट पे प्लॉट दी दे तो मैंने मारे मुंह और मेरी बुआ हैंग मेरे काका और मेरी काकी ने थैंक यू किया सोनियो छोरो कॉलेज करे એટલે જ્યાં ને કોર્ટ में व्यायाम कर दी दो मैं क्या भाई हमें कोई फोटो कीधो ने हमने कानून बनाया है साहब भाई मगन सिंह कटी गयो मगन सिंह छोड़िया मगन सिंह आओ यहाँ आओ હવે થી આ બંધારણ લાગુ પડશે ભાઈ ભાઈ हेमाजी अभी एक मीटिंग की थी तो खबर भाई तो थोड़ा फोटा है इनमें 25 वर्ष पहला आज 25 वर्ष पहला बंधन हम सॉरी सही है भाई जोमड़ा जी भाई राठौर हम सॉरी फटान में सही है એટલે वो બંધારણ થરે લાગુ વેલા અને બંધારણની ચર્ચા એક પોઈન્ટ પર હું તો કરી નહીં શકું સાહેબ તો ऐसी जो परिस्थिति अभी मैंने एक वस्तु में देखी है कि जटे जाओ जटे झगड़ो चाहते है कौन झगड़ो कि भाई एक सोंडिया बेड़ाविया ने वो भूकड़ आया ने वो राड आया ने वो राठौड़ आया ने वो परियार आया के कोई है कि सोरियों नो झगड़ो कौन नो झगड़ो कि सोरी नी हकई टूट गई कि कौन नो झगड़ो कि सोरी नी मेली नहीं कौन नो झगड़ो कि सोरी नो पे भाले दे दी थी तो पूरा समाज में एक गंदगी फैल गई है साहब वो अपना एक मेला होता है ना पुष्कर मेला में ऊंट वके पुष्कर मेला में कोई वके ऊंचा करके समर्थन दो हाथ ऊंचा करो लगा जी हाथ ऊंचा करके समर्थन दो भाई पटवारी जी हाथ ऊंचा करके समर्थन दो कि ये जो बंधारण जो संविधान हमारे जो कॉन्स्टिट्यूशन बनाया है इसका हम अमल करेंगे और जो अमल नहीं करेगा उसके खिलाफ समाज काम करेगा इसमें कोई शक नहीं है भाई राड भाई विजय सिंह चावड़ा आजा आटे आजा
कॉपी दीदी थी छतरी भी कॉपी જોઈ છે સમાજવાળાને હું મારા તરફ કલરિંગ છપા દઉં અને આ બંધારણ में ચાર મંડળની સહીઓ હોય ચાર મંડળના ફોટા બી છે અત્ર બંધારણનો અમલ જો સાહેબ કેવો કોને લાગુ આજુ બજાવેલા એ મેં તો કરો જો પણ જો કોઈ બીજા ખેલ ચાલે તો બંધ કરી દો તો આવો कहा कि रहीम आपका हाथ जैसे जैसे ऊपर होता है वैसे वैसे आपके नेड़ नीचे क्यों होती है। यानी रहीम बहुत बड़े दानवीर थे। तो रहीम ने जो जवाब दिया वो जवाब आज यहाँ सोंडिया परिवार की ओर से ये जो आयोजन हो रहा है मुझे वही रहीम के दर्शन इस परिवार में हो रहे हैं। रहीम ने कहा कि देनहार कोई और है भेजत है दिन रेन और लोग भरम हम पे धरे या पे नीचे ने कि ये पैसे धन दौलत जो कुछ भी है वो देने वाला तो परमात्मा है और उसमें से मैं थोड़ा सा जो दान दे रहा हूँ लोग ऐसा समझते हैं कि मैं दे रहा हूँ इसलिए शर्म के मारे मेरे नेत्र नीचे हो रहे हैं। आप ये बस 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 पूछा कि सबसे बड़ा दान तुम किसको मानते हो तुम्हारे जिंदगी का। तो रॉकफेलर ने जवाब दिया एक दिन सुबह मैं मॉर्निंग वॉक कर रहा था और बहुत ठंडी पड़ रही थी और मैं चल रहा था तो एक रास्ते के कोने पे एक भिखारी बैठा ठंडी में ध्रुजता था। तो मैंने जो मेरा कोट था मैंने खरबों का दान दिया हॉस्पिटलें बनाई कॉलेजें बनाई बहुत धर्मशालाएं बनाई लेकिन एक ठंडी में जो आदमी ध्रुजता था और मैंने जो मेरा पहना हुआ जो कोट दिया था वो मेरा सबसे बड़ा दान था ऐसा रॉकफेलर ने कहा था। तो उन्होंने 2 करोड़ का दान तो दिया लेकिन इससे भी बड़ा दान जो है साहब एक आदमी को चलने में तकलीफ हो रही है और ये जो दान दिया है वो 2 करोड़ दान से भी बड़ा दान है। तो बच्ची जी जोगा जी कुंवर को कमना चाहे अभी क्या है साहब याद गंगा आई है तो मंजिता बंजारा हमारे समाज के लोगों के लिए वंजारा शब्द का उपयोग किया गया है और महाराजा ने उन्होंने लिखा हुआ है कि जो वंजारा समाज है जिसको बालदिया भी कहते हैं बालद लेके घूमते थे तो इनको बालदिया भी बोलते थे और अभी ये लोग वंजारा समाज के नाम से ये लोग प्रसिद्ध है राजस्थान में है और हिंदुस्तान भर में है। ये जो वंजारा समाज के लोग हैं ये राजपूत है ऐसा जोधपुर के इतिहास में लिखा हुआ है वो रिपोर्ट में लिखा हुआ है और 1800 की हुई है। अभी हम लोगों का पतन कहाँ हुआ है कहाँ तो इतिहास है राजस्थान का कहाँ इतिहास है मारवाड़ स्टेट का और क्या थी हमारी पहचान और आज क्या पहचान है। मैं आप इन बंजारों को देखने के लिए आते थे खाली देखवा हारू आजू बाजूरा गोमरा हाथ गोमरा जो मनक है वे खाली देखवा के मनक है कौन और रूप देखो और रंग देखो और ये ऊंचाई देखो और ये मूंछो देखो और ये दाढ़ी देखो अने और गहना देखो अने तूने मने बात कीधी के साहेब वो व्या वीडियो हाथात बकरा हाथे कटता कोई भी कतरा बकरा कटता हाथात बकरा हाथे कटता अने हाथ गोमरा मने खाली देखवा आवता आपला मन को ने लोगाने ने पुरुषों ने खाली देखवा हुआ माता ऊपर चूंदड़ी ओडी है ये केड़ी फूटी लागे चमता केड़ी फूटी लागो थी चंपा हैं तो फूटी तो अपनी बहन बेटियों परंपरागत गाबा फेरे है ये फूटी लागे है अने अपनी पेंट भेरियो शर्ट भेरियो कणी दाढ़ी कीपरी कणी मूछो कीपरी ने माता में तो कोई है ही नहीं बराबर अभी क्या भूंडा लागो हूं हमें अभी यारो विचार करो
કે अपनी अपनी रीते पेंट शर्ट ने नरमुशा लेने फरो माता में अपनी कोई पागड़ी राखो कोनी हमने अपनी समाज री जो बेटियों है हरी मारी अपनी पत्नियों पर अपनी माँ पर है अपनी बहनों है हमें ये आजकल पब्लिक है ने पब्लिक में छोरियों है ने पेंट फरे खरीद नहीं भरे माता खुला राख ने भरे खरीद नहीं भरे हमें एडो ड्रेस फेरने आई है तो कड़ो लागे थने बोलो धन्यवाद मैं दे रही हूँ अने खास करने ये जो अपना जो भाड़िया परिवार है और भणेजरा जो परिवार है तो ये हमसाई भाई और हमसाई जो वडील है और हाथे में नैना मोटा रिया हाँ अटे वडीलों में तो खाली कोना जी रिया है अने बाकी तो पछे लादू जी है लादू भाई कटे है लादू जी है भगवान सिंह है राम जी है अने रंजीत सिंह है वो जो समग्र सोंडिया परिवार है और सोंडिया परिवार में अभी खूब खूब धन्यवाद दो हूँ और जो भी आज नवी शुरुआत की है तो तालियों का गगड़ाटू અને ફરીથી भी बताओ હવે હું આભાર પ્રવચન જો કોઈ દારૂ બંધ कर दो पर कम से कम हगाई में पाछा हमसे बेड़ा नहीं को पिए तो व्यक्तिगत तो वो पिएला वो भी बंद नहीं करा सको भाई उन्हें उसको हम ज्यादती इतनी हम उसके ऊपर अत्याचार नहीं करेंगे लेकिन रगतिया में बंद सड़की जोन में बंद અને વ્યામ में बंद हगाई में बंद અને कड़ी पोमना करना हो तो अलग अलग कर सके पर कोई प्रसंग में दारू पीने का कार्यक्रम हमने जो बंद किया है અને ભગત સિંહ વ્યક્તિગત तो जो पिएंगे वो पिएंगे हम उसके ऊपर कोई जबरदस्ती नहीं करेंगे लेकिन प्रसंग माते बीजो तो जो राजपूतों जो खाजरूरो खोराक है वो तो छूट है पर नशाखोरी आपके यहाँ अमल बहुत चलता है भाई अमल तो अटे नीर को बंद हो गयो हमारे मोहल्ले अमल है को नहीं और गौर बंजारा समाज में अमल है वही बंद हो गयो तो नीर को शादी शाह प्रसंग में सदंतर बंद है ये बात फिर से हम उसको पुनरुच्चार कर रहे हैं अरे कोई मन्नत करे तो उसका बहिष्कार करो भाई नहीं थारे घरे आओ खोली तुम्हारो यही है तो है तुम्हारो भतीजो है तो है तुम्हारो जवाई है तो जवाई अभी थारा हो तुम्हारो है तो तू नीरकारी पार्टी दे अन्य भी थारा देखो नहीं इतना तो हम कर सकते हैं भाई लाल सिंह तो ये अभी मैं आभार प्रवचन करने के लिए रंजीत सिंह को प्रार्थना कर रहा हूँ हमारे बड़ौदा जिला में तो वो जो नियम नहीं बनाए हुए कि कोई भी प्रसंग के अंदर खाजरू लो रोटी खवाड़ो हम जो भी करो पर दारू प्रसंग में नहीं जको जको बड़ौदा जिला है मैंने खबर है और वो नियम लागू है हमारा बड़ौदा जिला के अंदर आदमी कोई भी प्रसंग हो तो एक भी प्रसंग के अंदर हाँ कोई पोमड़ो है पूरा घरे पोमड़ो दारू पाओ जो खवाड़ो लेकिन प्रसंग में जगतियों हो व्याह हो कोई हगई हो दारू बिल्कुल बंद बड़ौदा जिला में चलो हमें स्टेज ऊपर पधार्या महानुभावो पीजी वंजारा साहेब केजी वंजारा साहेब मिश्रीलाल जी भाई मंगीलाल जी प्रभुजी भाई गंगाराम जी भाई बाबूलाल जी गौतम भाई हमारा जिला गुजरात अध्यक्ष गंगाराम जी है धनेश कुमार है अति मोटी संख्या में आप चारी मंडला न्याय अंगण आन प्रसंग में खूब मोटी संख्या में आप पधारिया हो तो आप खूब खूब आभार मारा प्रसंग में आप हाजरी दे मोरो प्रसंग अदरो उजाड़ियो तो खूब खूब आपको धन्यवाद एक बीजी मु भेट देवा मांगू घर दीठ एक एक व्यक्ति ने गाय वाछड़ो घरे अंदर पूजा कर सको थी गाड़ी के अंदर भी पूजा कर सको અને મારે પાસે ઓરિजिनल गाय ने वाछड़ो हल्दी तारीख में है कोई रे दर्शन करना है तो लाइव भी है नैनी गाय ने नैनी वाछड़ो है तो मोदी साहब याद करने ले जाजो અને કોઈ રે અવ્યવસ્થા भी है कोई रे तकलीफ पड़ी है तो आप जोड़ने माफी मांगो माफी दिया है તમારું શુદ્ધિ એ આપણો સંબંધ લગતો મેં બધી આખી ગતિવિધિ ખબર કયો પોઈન્ટ લેવો કયો એ નહીં હા